ગાઈઝ આજે સો કોલ્ડ ઇમિગ્રેશન લેવલ પ્લાન્સ ફોર 2024 to 2026 ડિસ્કસ કરવા માંગીશ. Why I'm calling it so-called immigration level plans? Because it's not good. So 2024 na total number of planned permanent residency admissions. I'm not taking lower range or higher range, but target is 4,85,000. So 485,000 લોકોને permanent residency મળવાનું છે in 2024. This is the target. Emma French speaking would be 26,100. Economic, which includes federal high skill, that is 1,10,770. Federal business mate 5,000. Economic pilot like agri-food pilot, rural and urban immigration pilot, economy mobility pilot pathway, that is 10,800. Atlantic immigration program 6,500. PNP 1,10,000. Total economic immigration is 2,81,000. ફેમિલી માટે જે સ્પાઉસ પેરેન્ટ્સ પાર્ટનર્સ ગ્રેન્ડપેરેન્ટ્સ માટે જે છે દેટ ઇઝ 1,14,000. રેફ્યુજીઝ એન્ડ પ્રોટેક્ટેડ પર્સન માટે 76,000 એન્ડ હ્યુમેનિટેરિયન એન્ડ કમ્પેશનેટ ગ્રાઉન્ડ પર 13,750 ઇન PR મળવાના છે ઇન 2024. સો આઈ ડોન્ટ નો આ કયા લેવલનું ઇમિગ્રેશન પ્લાન છે, બિકોઝ ઇમિગ્રેશન લેવલ પ્લાન્સ જે છે અત્યારે તમે ટેમ્પરરી રેસિડેન્ટ્સની વાત કરીએ તો ટેમ્પરરી રેસિડેન્ટ્સ ઇનસાઇડ કેનેડા ઇઝ લાઇક અરાઉન્ડ 7.5%. સો ગવર્મેન્ટ વોન્ટ ટુ રિડ્યુસ ઇટ ટુ અરાઉન્ડ 5%. સો વેન વી ટોક અબાઉટ દેટ, જસ્ટ લુક એટ ધ નંબર્સ. આપણે કમ્પેરિઝન કરવા બેસીએ તો ઇકોનોમી જે કેટેગરી છે એમાં તો ખાલી 2,81,000 ઇન્વિટેશન્સ મળવાના છે. જો આપણે નવા પ્રોગ્રામ જે આવવાના છે, RNIP છે, જે પાયલટ હતું હવે પરમનન્ટ થઈ જશે, બટ એ RNIP ગણી લો, તમે ઇકોનોમી મોબિલિટી પાયલટ ગણી લો, એગ્રી પાયલટ જોઈ લો તો દેટ ઇઝ 10,800. એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ 6,500. સો આ બધા નંબર જોઈને એવું લાગે છે કે લાઈક PR મળવું 2024માં ટફ હશે, 2025માં હજુ ટફ થશે, 2026માં એના કરતાં વધારે ટફ થશે. રીઝન બિંગ દેટ જે લોકોનું આ વર્ષે PR નથી થઈ રહ્યું એ લોકો નેક્સ્ટ યર તો અપ્લાય કરશે ને. જે લોકોનું 2025માં નહીં થાય એ લોકો 2026માં તો અપ્લાય કરશે ને. જેનું કેનેડાનું પરમનન્ટ રેસિડેન્સીનું ડ્રીમ છે એ દે આર ગોઈંગ ટુ they want it, so they would like to apply again and again year after year. So don't wait, take the right immigration advice and choose the right immigration pathway. Feel free to book a consultation with me so that I can help you with directly immigration pathway. Thank you.